હવે સત્તા પર બેઠેલા લોકોને કમિશનરશ્રીએ જોવાનું છે રહ્યું કે આપણે સ્વચ્છતા અભિયાન ચલાવતા હોઈએ, આપણે જાતે સાફ કરતા હોઈએ અને જે સફાઈ કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં સફાઈ સેવકો હોવા છતાં પણ આપણે આ વડોદરા શહેરની સફાઈ ન કરી શકીએ, એનો મતલબ આપણું તંત્ર શું કરી રહ્યો છે એ જોવાની ફરજ કમિશનરશ્રીની છે, સત્તા પર બેઠેલા લોકોની. જો તમે દરેક કાર્યક્રમની અંદર જે સફાઈ સેવક જે કરોડોની રાશિ છે, જેમને તમે ટેમ્પરરી રાખો છો, જેમને પરમનન્ટ નથી કરતા, એમના હકો મારો છો, એ સફાઈ સેવકોથી તમે જેટલું કામ કરાવવું જોઈએ એના કરતાં ડબલ કામ કરાવતા હોવા છતાં પણ જો આ વડોદરા શહેરની સફાઈ ના થતી હોય તો પછી આ આપણે શું સમજવાનું? મારું માનવું છે કે જ્યાં સુધી સફાઈ સેવકોને પૂરતી એમની માંગણીઓ પૂરતી ના થાય, એમની નોકરીઓનો હક ના મળે, એમને સફાઈની અંદર પ્રોત્સાહન ના મળે તો આ બધું થવાનું જ છે. એટલે ટેમ્પરરી માણસ ટેમ્પરરી જેવું કામ કરશે ને ટેમ્પરરી જેવું દેખાઈ આવે છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, મુખ્યમંત્રી આવે તો કર્ટન લગાડવા પડે, પ્રધાનમંત્રી આવે તો કર્ટન લગાડવા પડે. આ બધું ત્યારે જ થાય જ્યારે કામ બરાબર ના થતું હોય ત્યારે, અને એટલા જ માટે આ ઢગલા જે એમની સામે પડેલા છે એ ઢગલા એટલે જ દેખાય છે કે કામ બરાબર થતું નથી. ખાલી ફોટા પડવાના સેશનો ચાલે પણ કામ બરાબર થતું નથી એ નરી હાથે દેખાય.